કચ્છ જિલ્લાના વિખ્યાત કેળવણીકાર સ્વર્ગસ્થ પ્રોફેસર વખતસિંહજી જાડેજાની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। આશાપુરા વિદ્યા સંકુલ ખાતે આવેલી તેમની પ્રતિમાને ભુજ નગરપાલિકા દ્વારા હારારોપણ કરાયું હતું। આ તકે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે પ્રોફેસર વખતસિંહ જાડેજાએ 1971માં અંગ્રેજીના પ્રોફેસર તરીકે કચ્છ આવ્યા હતા। ત્યારે આ મુલક શિક્ષણ ક્ષેત્રે પછાત હતો, ત્યારે તેને સમર્પિત બનવા માટે શિવશક્તિ સ્ટડી ટ્રસ્ટની રચના કરી હતી અને ખૂબ નાના પાયે શિક્ષણ શરૂ કર્યું હતું। કચ્છની દીકરીઓને અભ્યાસ મળે તે માટે પીટીસી, બીએડ અને એમએડ કોલેજની સ્થાપના કરી હતી। આમ શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું કામ કર્યું હતું। તેમણે કરેલા કામોને યાદ કરી પ્રેરણા લેવા અપીલ કરી હતી। આ વેળાએ નગર અધ્યક્ષા, શાળાના આચાર્ય, શિક્ષણગણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણ ક્ષેત્રે જેનું ખૂબ મોટું પ્રદાન હતું એવા સ્વર્ગસ્થ વખતસિંહજીભાઈ જાડેજા કે જેઓ 1971ની સાલમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે કચ્છ આવ્યા, ત્યારે કચ્છની અંદર સ્વાભાવિક રીતે જ ખૂબ શિક્ષણ ક્ષેત્રે બહુ પછાત હતું, આર્થિક ક્ષેત્રે પછાત હતું। ત્યારે એનો જીવ હતો મારે આના માટે સમર્પિત જીવન કરવું, અને સમર્પિત જીવન તરીકે એમણે એક શિવશક્તિ સ્ટડી સર્કલનો ટ્રસ્ટની રચના કરી। એના માધ્યમથી પ્રાઇમરી એજ્યુકેશન, માધ્યમિક એજ્યુકેશનની શરૂઆત કરી, ખૂબ નાના પાયે શરૂઆત કરી અને ધીરે ધીરે એ આશાપુરા વિદ્યા સંકુલની સ્થાપના કરી। અને ખાસ કરીને કચ્છની અંદર દીકરીઓને પણ અભ્યાસ મળે અને એમને ભવિષ્યમાં ક્યાંય પણ કોઈ જાતનું હોશિયારું જીવન જીવવું ન પડે એના માટે પીટીસીની કોલેજ, ત્યાર પછી બીએડની કોલેજ, ત્યાર પછી એમએડની કોલેજની પણ સ્થાપના વખતસિંહભાઈ કરી હતી। આજે એ વખતસિંહભાઈની 93મી જન્મ જયંતિ છે। 1972માં એમનો સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં જન્મ થયો। આજે 93મી જન્મ જયંતિએ મા આશાપુરા વિદ્યા સંકુલના તમામ સ્ટાફગણ, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને અમારા ભુજના મેયર રશ્મિબેનને વિનંતી કરી તેઓ પણ અહીંયા પધાર્યા છે। અમારા સ્ટાફના બધા ટ્રસ્ટીઓ હાજર છે અને 93મી વર્ષે આ શિવશક્તિ સ્ટડી સર્કલ હજુ પણ કચ્છમાં કેમ વધારેમાં વધારે અભ્યાસની સવલત મળે એના માટે પ્રયાસો કરી રહ્યો છે। એમાં પ્રાઇમરી, પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, માધ્યમિક 1થી કરીને 12 ધોરણ સુધી અંગ્રેજી મીડિયમ, ગુજરાતી મીડિયમના લગભગ 1500 વિદ્યાર્થીઓ, અને એમાં પણ ખાસ કરીને મધ્યમ વર્ગના, નાના મધ્યમ વર્ગના લોકોને પોસાય એવી ફીથી અભ્યાસ કરે છે। આજે આ વખતસિંહભાઈને સાચી શ્રદ્ધાંજલિ અમે નક્કી કર્યું છે કે આનો જે વખતસિંહભાઈનું સ્વપ્ન હતું કચ્છની અંદર હજી પણ વધારે એજ્યુકેશનનું ફૂલે ફાલે એના માટે અમારા ખૂબ પ્રયત્નો રહેશે। આજે ખરી કચ્છની જનતાને ખાતરી આપવા માંગુ છું કે વખતસિંહભાઈનું જે કાર્ય હતું એ કાર્યને અમે સૌ આગળ ધપાવશું। સૌને મારા જય માતાજી।